નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ રાજકોટની, તો કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે અને તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હાલ કૃષિ મંત્રીની તબિયત સ્થિર છે। રાઘવજી પટેલ હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે। 11 વાગ્યા આસપાસ હોસ્પિટલમાંથી મેડિકલ બુલેટિન પણ આપવામાં આવશે અને તેમાં વધુ માહિતી સામે આવશે। ગામ ચલો અભિયાન હેઠળ તેઓ રાજકોટની મુલાકાતે હતા। તે જ દરમિયાન તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। સિનર્જી હોસ્પિટલમાં હાલ અત્યારે તેઓને દાખલ કરવામાં આવ્યા છે। હાલ અત્યારે તેઓ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે। તબીબોનું કહેવું છે કે હાલ અત્યારે તેઓની જે તબિયત છે તે સ્થિર છે। ભારતીય જનતા પક્ષના ગામ ચાલો અભિયાન અન્વયે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા। ત્યાં રાત્રે સૂતી વેળાએ રાત્રે 11:30 વાગે એમને માથામાં દુખાવાની તકલીફ ઊભી થઈ। તાત્કાલિક ડૉક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ એમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રેફર કરી અહીં દાખલ કરવામાં આવ્યા છે। ડૉક્ટર સંજયભાઈ ટીલાળા અને અન્ય તબીબો એમની સારવાર કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ આપની સાથે છે। હાર્દિક પાસેથી વધુ માહિતી લઈશું। જી હાર્દિક, રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ અત્યારે તેઓની તબિયત કેવી છે? તબીબોનું શું કહેવું છે? ચોક્કસથી પૃથા જે છે ગઈકાલે જે છે રાઘવજીભાઈ પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો ને ત્યારબાદ જે છે તેમને આજે વહેલી સવારમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। અત્યારે જે છે રાજકીય આગેવાનો પણ તેમને ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે। હાલ આપણી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાંગડ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, રાઘવજીભાઈની તબિયત લથડી છે, આપ પણ અહીંયા તેમની મુલાકાત લીધી છે, શું જાણવા મળ્યું? આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે બ્રેન સ્ટ્રોક આવેલો। જામનગરમાં પ્રાથમિક સારવાર લીધા પછી તેમને અહીંયા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને અત્યારે ડૉક્ટરો જે કાંઈ એમની જે કાંઈ સારવાર કરવાની હોય શ્રેષ્ઠતમ સારવાર ચાલી રહી છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબ પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છે અને અત્યારે એમની જે કાંઈ સ્થિતિ છે તે સ્ટેબલ છે અને એની જે કાંઈ સારવાર હોય અત્યારે સારવાર ચાલી રહી છે। ચોક્કસથી હાલ અત્યારે જે છે રાજ્યના મંત્રી મુળભાઈ બેરા છે એ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે, એ પણ અત્યારે અહીંયા માહિતી આપી રહ્યા છે। આપણે એમની પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। હાલો મુળુભાઈ, અત્યારે કેવી છે રાઘવજીભાઈની તબિયત કેવી છે? હું હમણાં મળીને જ આવ્યો। રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે, ખૂબ સ્વસ્થ છે। અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું, ડૉક્ટરે કીધું મુળુભાઈ આવ્યા છે, તમારે કેવું છે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાં તેમની સારવાર ચાલી રહી છે અને અત્યારે અહીંયા જે છે મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તેઓ સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે। જયમીન ઠાકર સહિતના આગેવાનો પણ હાલ અત્યારે હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે। કૃષિ મંત્રીની તબિયતને લઈ અને સમાચાર પૂછવા માટે તમામ જે રાજકીય આગેવાનો છે તે હોસ્પિટલ ખાતે તેઓની મુલાકાતે પહોંચી રહ્યા છે। ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ હાલ અત્યારે રાઘવજી પટેલને રાખવામાં આવ્યા। બનાસકાંઠાના જલોત્રામાં સીએમનું રાત્રિ રોકાણ દરમિયાન સીએમએ દેશી ભોજન પણ લીધું હતું। રોટલા, શાક, ખીચડી અને શીરાનું ભોજન લીધું। પહેલી સવારે સીએમએ ખાટલા બેઠક પણ કરી હતી। કર્માવત તળાવની સીએમએ મુલાકાત લીધી। તો બનાસકાંઠામાં સીએમની મહિલાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી। જલોત્રામાં સરકારની મહિલાલક્ષી યોજનાઓની વાતચીત મહિલાઓ સાથે કરવામાં આવી। મહિલાઓ પાસે સીએમએ ભજન પણ ગવડાવ્યું હતું। મહિલા સાથે સીએમના ચર્ચાના દ્રશ્યો સામે આવ્યા છે।
તાપીના વ્યારા તાલુકાના સરૈયા ગામે બીએસએનએલ કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોબાઈલ ટાવરની રેડિયેશનથી આરોગ્યને નુકસાન થતું હોવાનો ગામ લોકોને ભય સતાવી રહ્યો છે. ગ્રામ પંચાયતમાં હોદ્દેદારો દ્વારા ગ્રામજનોની મંજૂરી કે ઠરાવ વિના જ આ મોબાઈલ ટાવર ઉભો કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો. આ મોબાઈલ ટાવરને ગામથી દૂર અન્ય કોઈ જગ્યાએ ખસેડવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અમારા ગ્રામ પંચાયતમાં આ બીએસએનએલનું ટાવર લગાવી રહ્યું છે એ અમોએ ગ્રામસભામાં નામંજૂર કરાવતા તો છતાં પાછું ચાલુ કર્યું છે. સરપંચના છોકરો એવું કહે છે કે ઉપરથી આવ્યું છે ને આ કરવું જ પડશે. ગામ લોકોનું એ છે કે રેડિયેશન લાગે, નાના ભૂલકા બધા બાજુમાં આરોગ્ય કેન્દ્ર એટલે ત્યાં દર બુધવારે આવે. સ્કૂલ બાજુમાં છે, વસ્તી ફરતે વસ્તી છે, એ કેન્સલ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે. ફળિયામાંની જે એનું ગામ પંચાયતની જગ્યા છે ત્યાં ફાળવીને લોકો બનાવે. અમારી ના મંજૂર નથી, પણ તો એ લોકો ગામ પંચાયતની જમીન છે તેમાં બનાવે તો ચાલે. એનું જે રિએક્શન આવશે એ નાના છોકરાને નુકસાન કરશે. આના કરતાં આ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ ટાવર બનાવવામાં આવે તો ગામ લોકોનો કોઈ વાંધો નથી. ગાંધીનગરમાં વધુ 4 તાલીમાર્થી પીએસઆઈ બરતરફ કરાયા છે. જ્યારે કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ અભય ચુડાસમાનો નિર્ણય, એક સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈને બરતરફ કરવામાં આવ્યા. ગેરશિસ્ત બદલ તાલીમાર્થી પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2 દિવસ પૂર્વે એક તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કર્યા બાદ વધુ 4 ડિસમિસ કરાયા છે. એક જ સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈને ડિસમિસ કરાતા પોલીસ એકેડમીમાં હાલ અત્યારે જેટલા તાલીમાર્થીઓ છે તેમાં ફફડાટ ફેલાયો. અરવલ્લીમાં મૌલાના સામે ભડકાઉ ભાષણના કેસનો મુદ્દો. આરોપી મૌલાનાને આજે લવાઈ શકે છે મોડાસા. કાર્યક્રમનો આયોજક 4 દિવસના રિમાન્ડ પર. મોડાસા કોર્ટે આયોજકના રિમાન્ડ કર્યા હતા મંજૂર. કાર્યક્રમના આયોજક ઇશાક ગૌરીની કરાઈ ધરપકડ. જ્યારે આરોપી આયોજકની ધરપકડ બાદ શનિવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. સમાચારમાં આગળ વાત કરવામાં આવે રાજકોટની, તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોને આવકારવા તડામારની તૈયારીઓ કરી દેવાઈ છે. આજે ટીમ ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. તેમજ સતત 3 દિવસ સુધી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે રોકાણ કરશે, જ્યારે ટીમ ઇંગ્લેન્ડ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાણ કરશે. રાજકોટના સયાજી હોટેલ ખાતે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેમજ કોચ સહિતના મેમ્બર્સ પણ 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટલના 76 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. હોટેલમાં ખેલાડીઓ માટે વિશેષ રીતે આયોજન પણ કરવામાં આવ્યું છે. હોટેલ વિશેષ રીતે શણગારવામાં પણ આવી છે. ખેલાડીઓના પોસ્ટર અને કટઆઉટ આકર્ષણ જમાવે તે પ્રકારે લગાવવામાં આવ્યા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેમજ કોચ રાહુલ દ્રવિડને પણ અલગથી રૂમ આપવામાં આવ્યો છે. તો તમામ ખેલાડીઓના ડાયટ પ્લાનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે અને ત્રીજો મેચ છે તે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. અને આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે કે જ્યાં ટીમ ઇન્ડિયાના જે કેપ્ટન છે રોહિત શર્મા તે સ્ટે કરવાના છે. ત્યારે હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને હોટલના ઉર્વેશભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. ઉર્વેશભાઈ, શું કહેશો, ખાસ કરીને આ જે રૂમ છે અને કઈ કેટેગરીમાં આવે છે અને ખાસ કરીને આની વિશેષતા કયા પ્રકારની છે, શું કહેશો? ડેફિનેટલી આ રૂમ જે છે આપણે પ્રેસિડેન્ટ સ્યુટમાં આવે છે અને આની વિશેષતા એ છે કે તેને કોન્ફરન્સ અલગથી કરવી હોય તો તે કરી શકે છે અને તેને રેસ્ટ કરવું હોય તો તેને બેડરૂમમાં પણ રેસ્ટ કરી શકે છે. આમાં જકુઝી બાથટબ આપણે છે અને આમાં 100 Mbps ની ઇન્ટરનેટની સ્પીડ આવે છે, તો તે પણ કાંઈ પણ એને વર્ક કરવું હોય નેટ પર તો તે કરી શકે છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના કેટલા ખેલાડીઓ છે અને સાથોસાથ મેમ્બર્સ છે તે અહીંયા સ્ટે કરવાના છે ને તેમને કયા પ્રકારનું ભોજન છે તે પણ પીરસાવાનું છે, શું કહેશો? ડેફિનેટલી આઈ થિંક એને બધા રૂમ ટોટલી બુક કરી દીધા છે. આપણે 76 રૂમ છે તો તે BCCI અને તેના જે પણ સપોર્ટ સ્ટાફ છે, ઓફિશિયલ્સ છે, બધા માટે તેને 76 રૂમ બુક કરી દીધેલા છે. અને આપણે વાત કરીએ તો એના ભોજનની, તો આપણે તેના માટે સ્પેશિયલ શું કહેવાય કે તેના ડાયટરી ચાર્ટ પ્રમાણે ડાયટરી
ચાર્ટ પ્રમાણે તેનું વ્યંજન આપણે પીરસવાના છે. જેમ કે 13 તારીખે તેના માટે આપણે ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ રાખેલો છે. તેના માટે તે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ગુજરાતી આઇટમ જેમ કે ખાખરા છે, પછી આપણા ગાંઠિયા, જલેબી, તે બધું આપણે પરોસવાના છે. અને લંચમાં આપણે વાત કરીએ તો ગુજરાતી થાળી છે, તો આપણી સયાજીની જે સ્પેશિયલ ગુજરાતી થાળી છે તેને આપણે સર્વિસ કરવાના છે. અને સેકન્ડ થિંગ, આપણે જે ડિનરની વાત કરીએ તો આપણે આપણો વઘારે રોટલો છે, તીખારી છે, તે આપણે ગુજરાતીમાં તે વ્યંજન પરોસવાના છીએ. ખાસ કરીને અત્યાર સુધીમાં અનેક વખત ટીમ ઇન્ડિયા છે તે અહીં આવી ચૂકી છે. દર વખતે કંઈક જુદી રીતે આપણે એમનું સેલિબ્રેશન છે તે કરીએ છીએ, જીતનું સાથોસાથ વેલકમ પણ. આ વખતે વેલકમ થીમ કયા પ્રકારની રહેવાની છે, શું કહેશો? ડેફિનેટલી વેલકમ થીમ આપણા જે ગુજરાતી કલ્ચર છે તે મુજબ જ રહેવાની છે. લાસ્ટ ટાઈમ જે આપણે વેલકમ કરેલું હતું, આ વખતે પણ તે ગુજરાતી ગરબા પ્રમાણે તેને વેલકમ કરશું. આરતી ટીકા, ગાર્લેન્ડ, અને જ્યારે આવે ત્યારે તેને અલગ અલગ પ્રકારના વેલકમ ડ્રિંક્સ આપણે સર્વિસ કરવાના છે. જેમ કે હું વાત કરું તો જ્યારે એક્સ્ટ્રા લાઈક બધા 5th ટાઈમ સયાજી રાજકોટની અંદર આપણે ટીમ આવી રહી છે, તો આઈ થિંક બધા વાત કરતા હોય કે સેલિબ્રિટીની અલગથી કંઈક રિક્વાયરમેન્ટ હોય છે, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય છે, તો એવું કશું હોતું નથી. જે રેગ્યુલર ગેસ્ટ જે રીતે રોકાય છે તે રીતે જ રોકાય છે, અને સ્પેશિયલ કંઈ ડિમાન્ડ કરતા નથી તે લોકો. ચોક્કસ. તો આ હતા સયાજીના ઉર્વિશભાઈ, અને હું ફરી એક વખત આપને દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે તે ખાસ કરીને રાખવામાં આવી છે. પ્રેસિડેન્શિયલ શૂટ છે કે જેની અંદર રોહિત શર્મા છે તે રોકાવાના છે, ને તેમના માટે તમામ જે વ્યવસ્થા છે, ખાસ કરીને જે જકુસી સહિતની તમામ જે વ્યવસ્થા છે તે તેમના દ્વારા અહીં રાખવામાં આવી છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારની વ્યવસ્થા છે તે ખાસ કરીને રોહિત શર્માને પૂરી પાડવામાં આવશે. સાથોસાથ 100 MBPSની જે ઇન્ટરનેટની સ્પીડ છે તેનું પણ તેમને આપવામાં આવશે, અને સાથોસાથ તેઓ પોતે કોન્ફરન્સ કરી શકે તે માટેની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે. સાથોસાથ જે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રાજકોટ જ્યારે આવી રહ્યા છે, કાઠિયાવાડના મહેમાન બની રહ્યા છે, ત્યારે તેમને કાઠિયાવાડી વાનગીઓ પણ છે તે પીરસવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં હળવદમાં યુવક સાથે અત્યાચારનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. 9 લોકો સામે ફરિયાદ નોંધાતા 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. 9 લોકો સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં પ્રેમ પ્રકરણ હોય તે માહિતી સામે આવે છે. પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું. સુરતમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર. બહેનો પાસેથી ફોર્મના નામે 200 રૂપિયા ઉઘરાવી લીધા છે અને ઘર તો ન આપ્યા, પરંતુ પૈસા પણ પરત ન કર્યા. કોંગ્રેસની સરકારે ક્યારેય પણ ગેસ કનેક્શન આપવાનું વિચાર્યું ન હતું. કોંગ્રેસની સરકારોમાં ગામડાની બહેનોને ક્યારેય પણ ગેસ કનેક્શન આપવાનું ભૂતકાળમાં વિચાર્યું નહોતું. કોંગ્રેસની સરકારોમાં એ સત્તા આપવામાં આવી હતી સંસદ સભ્યોને કે આખા વર્ષમાં તમે 100 લોકોને ગેસના કનેક્શન આપી શકો ભાઈ. બાકીના લોકોએ તો છાણાના જ ચૂલા સળગાવવાના, લાકડાના જ ચૂલા સળગાવવાના. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખી યોજના બદલી નાખી. દ્વારકા જિલ્લાના 110 ગામ માટે પીવાના પાણીનો સ્ત્રોત એવા સાની ડેમના નિર્માણ કાર્ય હાલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. 30 વર્ષ જૂનો ડેમ જર્જરિત થઈ જતા 6 વર્ષ પહેલા તેને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદથી ડેમના નિર્માણ કાર્યને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું મૂકતા ફરી નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમ માટે વધારાના 9 કરોડ ફાળવવાની જાહેરાત કર્યા બાદ કામગીરી શરૂ કરાઈ છે. હાલ ડેમના પાયાનું કામ ચાલી રહ્યું છે. અંદાજિત 34 કરોડના ખર્ચે ડેમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. આગામી 2025 સુધીમાં કામ પૂર્ણ થવાની અવધિ છે. સાની ડેમ બનવાથી 110 ગામડાઓ માટે પીવાને, તે ઉપરાંત 15 ગામડાઓ માટે સિંચાઈની જે સમસ્યા હતી તે દૂર થશે. ત્યારે વહેલી તકે ડેમનું નિર્માણ કાર્ય પૂરું થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ વર્ષે જો કામ પૂર્ણ થાય તો અમારા તાલુકાના ખેડૂતોને અંદાજિત 20 થી 25 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી અને 101 જેટલા ગામોને પીવાનું પાણી મળી રહે એ જ અમારી સરકાર પાસે અપેક્ષા છે. જો આવનારા ટાઈમમાં ચોમાસા પહેલા આ ડેમના કાઢિયાનું કામ ત્વરિત ચાલુ કરી અને દરવાજા ચડાવવામાં આવશે
તો ખેડૂત સમાજમાં આનાથી મોટી કોઈ ખુશી નહીં હોય એવી અમારી સરકાર પાસે માંગ છે. દ્વારકા જિલ્લાના 1 અને 10 ગામને પીવાનું પાણી મળે છે એ ડેમમાંથી, અને 25-30 ગામ બીજા એવા છે કે એમાં સિંચાઈનો એને ફાયદો મળે છે. તો સરકારને અમારે નમ્ર વિનંતી છે કે આ કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે. જેનું રિસ્ટોરેશન કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે કામગીરી અંદાજિત 34 કરોડથી વધારે ખર્ચે કામગીરી કરવાનું આયોજન છે. આ કામગીરી ફેબ્રુઆરી 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. સાથોસાથ પેરેલલ મિકેનિકલ કામગીરી પણ કરવાની આયોજન છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મેડમ અંધશ્રદ્ધામાં ભોળવી અને કરી અઘટિત માંગણી. માં દીકરી સાથે શારીરિક સંબંધની કરી માંગ. મહિલાએ પોલીસને જાણ કરતા પાખંડી ભુવાની કરી ધરપકડ. સુરતમાં લગ્નની લાલચી સગીરા સાથે દુષ્કર્મ આચરાયું. સગીરાને હોટેલમાં લઈ જઈ શોષણ કર્યું. પરિવારે પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. વડોદરામાં સ્કૂલ વાનના ડ્રાઈવરે 14 વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા. પોલીસે 54 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરી. આરોપીએ તમામ વિદ્યાર્થીઓને ઘરે મૂકી છેલ્લે એકલી રહેલી વિદ્યાર્થીની સાથે કર્યા હતા અડપલા. વડોદરા બોટ દુર્ઘટના મામલે 3 આરોપીઓએ જામીન માટે અરજી કરી. આરોપી નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીએ અરજી કરી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોર્ડિનેટર અને પીડિત પરિવારો તરફથી સિનિયર વકીલે દલીલો બાદ અરજી ફગાવી. સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. થાન મામલતદાર કચેરી નજીક રેલવે ટ્રેક નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેના પગલે કંપનીમાં અફરાતફરી મચી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. અંકલેશ્વરમાં જયંત ઇન્ડસ્ટ્રીઝની પેકેજિંગની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તાર પણ આગની ચપેટમાં આવી ગયા હતા. લાકડાના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયા બળીને ખાક થઈ ગયા. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આસપાસ આવેલી અન્ય 2 નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી. ત્યારે ડીપીએમસીના અંદાજિત 10 થી વધારે ટેન્કરો ભારે જહેમતથી આગ પર કાબુમાં મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. જોકે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર કાબુ મેળવતા લગભગ 1.5 કલાકથી પણ વધુ સમય થયો. ઊંઝા મહેસાણા રોડ પર કાર ભડભડ સળગી ઉઠી. ઊંઝા મહેસાણા રોડ પર પૂરપાટ કાર જઈ રહી હતી અને કારમાં સવાર 5 લોકો મોજ મસ્તી કરતા જતા હતા. ત્યારે જ અચાનક કોઈ કારણોસર કારમાં આગ લાગી ગઈ. આગ લાગતા જ કારમાં શોકનો માહોલ છવાઈ ગયો. કારમાં સવાર લોકો જીવ બચાવવા તુરંત કારમાંથી નીચે ઉતરી ગયા અને નજર સામે જ લાખો રૂપિયાની કિંમતની કાર પળવારમાં સળગી ગઈ. એવી ભીષણ આગ લાગી હતી કે જોતામાં કાર આખી આગના હવાલે થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. કારમાં આગને કારણે ઉનાવા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડના ધરમપુરના આવધા ગામમાં 30 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. કેમ કે સેલવાસના સામરવરણીની અવલ લેડી ઓફ હેલ્પ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ પિકઅપમાં જઈ રહ્યા હતા અને ત્યારે આવધા ગામ નજીક બસમાં અચાનક જ આગ લાગી હતી. ઘાટ ચડતી વખતે બસ ભડભડ સળગવા લાગી હતી. બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે શિક્ષકોની સમય સૂચકતાના કારણે તમામ વિદ્યાર્થીઓને બસમાંથી સહી સલામત ઉતારી લેવાયા હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી બસ બળી અને ખાક થઈ ગઈ હતી. પિકનિકની મજા સજા બની ગઈ હતી. આનંદની ઘડી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. સુરતના ઉધનામાં તસ્કરો બેફામ બની ગયા છે. દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉધનામાં તસ્કરોએ તો હદ પાર કરી નાખી. પૈસા માટે ભગવાનને પણ ન છોડ્યા. ઉધનામાં એક મંદિરમાં 3 બુકાનીધારી ચોર ત્રાટક્યા હતા. મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરોએ દાનપેટીમાંથી ચોરી કરી હતી. દાનપેટીમાંથી રૂપિયા લઈને ચોરો ત્યાંથી નાસી ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને મંદિરમાં ચોરી કરે છે. કંઈક આ રીતે 4 દિવસથી ગામમાં છવાયેલો સન્નાટો. માંડવીના રેઠ ગામની શેરીઓ કંઈક આ રીતે સુમસામ ભાસી રહી છે. 4 દિવસથી ગામમાં ચકલું પણ ફરકતું નથી. ગામમાં નીરવ શાંતિ છે, સન્નાટો છે. લોકો ઘરની બહાર નીકળતા નથી. દુકાનોના શટર 4 દિવસથી ખોલ્યા નથી. કેમ કે અરેઠ ગામ ધમધમતી કોરી સામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોરીની કકળાટ શાંત થતી નથી. અનેક રજૂઆત કરવા છતાં ગામની સમસ્યા સાંભળવામાં અને સમજવામાં તંત્રને રસ જ નથી. પરંતુ ગ્રામજનોએ પણ લડી લેવાનો નિર્ણય કર્યો છે.
એટલે અરેઠમાં સ્ટોન ક્વોરી માટે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ગામ સજ્જડ બંધ રાખી 5 જેટલી સ્ટોન ક્વોરી બંધ કરવાના અંગે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર મામલે માંડવી પ્રાંત કચેરીમાં સરકારના પ્રતિનિધિ અને એરઠ ગામ સમિતિના સભ્યો વચ્ચે બેઠક મળી. માંડવી મામલતદાર કચેરીમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ગ્રામજનો અને વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક મળી, જેમાં ગ્રામજનોની તમામ માંગ પર ચર્ચા કરવામાં આવી. રાજ્યમંત્રીએ બંને પક્ષ સાથે બેઠક કર્યા બાદ તપાસ કમિટીની રચના કરી છે, જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR વિભાગના અધિકારી મળી 4 સભ્યો હશે, જો બંને પક્ષને સાથે રાખી તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. ગ્રામજનોના આક્ષેપના કારણે તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને નથી સમાવાયા. તપાસ દરમિયાન 15 દિવસ માટે સ્ટોન ક્વોરી બંધ રહેશે, સાથે જ ગ્રામજનો પણ વિરોધ પ્રદર્શન નહીં કરે. સુરતના માંગરોળના સેલારપુર ગામમાં અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો થતા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અંગ્રેજી માધ્યમની વધતી માંગને લઈ અને જામનગરમાં મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શહેરની બંને વિધાનસભા 78 અને 79માં બંને અંગ્રેજી માધ્યમની શાળાઓની શરૂઆત કરાવી છે. આજના સમયમાં બાળકો સમયની સાથે આગળ વધી શકે તે હેતુથી આવનારા બજેટમાં પણ આ અંગે જોગવાઈ કરાઈ છે. ત્યારે જામનગર શહેર માટે હવે સરકારી અંગ્રેજી સ્કૂલ શરૂ થશે. ત્યારબાદ વધુ સ્કૂલો શરૂ થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ઇંગ્લિશ મીડિયમની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ સ્કૂલો હતી નહીં. ઘણો ટાઈમથી માંગ હતી અને લોકો બીજી પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમમાં મોટી ફી દઈને યોગ્ય શિક્ષણ મળતું ન હોય ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ્યારે પોતે હેન્ડલ કરે એવા હેતુથી આગામી દિવસોમાં દરેક વિધાનસભા દીઠ એક, જામનગર શહેરમાં 78 વિધાનસભામાં એક સ્કૂલ અને 79 વિધાનસભામાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. યાત્રાધામ અંબાજી ગબ્બરમાં શરૂ થશે 5 દિવસીય પરિક્રમા મહોત્સવ. અંબાજીમાં આવતીકાલથી શરૂ થશે પરિક્રમા મહોત્સવ. રાજ્ય અને દેશ તથા દુનિયાભરના માઈ ભક્તો પરિક્રમા મહોત્સવમાં આવશે. તમામ ભાવિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરાઈ છે. અંબાજીમાં 12 ફેબ્રુઆરીથી પરિક્રમાની શરૂઆત થાય છે. 5 દિવસીય આ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશથી માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચશે. સિક્કિમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. રાનીપુલમાં કાર્યક્રમ દરમિયાન દૂધનું ટેન્કર ફરી પડ્યું. 3 કારને ટક્કર મારી ટેન્કર લોકો પર ફરી વળ્યું હતું. અકસ્માતમાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 3 લોકોના મોત નીપજ્યા. અકસ્માતની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.